આણંદ તાલુકાના કાસોર એટલે કે ભાલેજ ગામમાં રહેતા દેવીપૂજક સમાજને પેઢીઓ જૂના સ્મશાન સુધી પહોંચવા માટે અભાવગ્રસ્ત અને જોખમજનક રસ્તાનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ પંચાયતે સ્મશાન જતા માર્ગને ડમ્પિંગ સાઇડમાં ફેરવી દીધો છે, જેના કારણે સમાજના લોકો નનામીને તારની દિવાલ પરથી કૂદાવી સ્મશાન સુધી લઈ જવા માટે મજબૂર બન્યા છે. ચોમાસામાં વરસાદ તથા ઉબડખાબડ અને પાણીથી ભરાયેલા રસ્તા વચ્ચે જોખમી બન્યું છે. 2 વર્ષથી સતત રજૂઆતો છતાં પણ અંતિમ વિસામા માટે યોગ્ય માર્ગ ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશ મગનભાઈએ આ દુઃખદ સ્થિતિ પર દયાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે કચરાના ઢગલાઓ અને પાણીથી ભરાયેલા ખાડાઓ વચ્ચે અંતિમ યાત્રા એ માનવતા શરમાઈ જાય તેવી સ્થિતિ છે. જ્યારે સરપંચના પતિએ કહ્યું કે કચરો સમયાંતરે હટાવવામાં આવે છે અને આગામી સમયમાં શાળાના કાટમાળથી ખાડાઓ પૂરીને રસ્તાની વ્યવસ્થા કરવાની યોજના છે, પરંતુ ગામજનોએ તાત્કાલિક અને મક્કમ વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.